યુધિષ્ઠિરને ગાદી ઉપર બેસાડી શ્રી કૃષ્ણ દ્વારકા પધારે છે અને દ્વારકાના લોકો રથયાત્રાના દર્શન કરે છે અને રથમાં બિરાજેલા ભગવાનના લોકો દર્શન કરવા શંખ ચક્ર અને ગદા પદમ હાથમાં લઈને સોનાનો રથ છે અને પછી અહીંયા લોકો દ્વારકાના લોકો ભગવાન શ્રી કૃષ્ણ દર્શન કરવા અહીં આવ્યા છે અને એના પછી 36 વર્ષ ઉત્તરાયણ શૈવ વ્યવસ્થા અને તેનું કારણ કે 36 વર્ષ વિદુરજીએ યાત્રા કરી 36 વર્ષ વિદુરજીએ યાત્રા કરી અને વિદુરે ટૂંકમાં કહ્યું કે આત્મ પ્રશંસા એ મરણ છે અને સત્કર્મનું તમારા મુક્તિ વર્ણન કરશો નહીં. જે તમે સત્કર્મો કર્યા છે એનું તમે તમારા મુક્તિ વર્ણન કરશો નહીં. અને 32 વર્ષની યાત્રાનું વર્ણન 32 શબ્દોમાં કર્યું છે. બત્રીસ વર્ષની યાત્રા કેવળ 32 શબ્દોમાં કર્યું છે. અને વિદુરજીએ એ બહુ સત્વ પુરુષ છે અને એમને આજકાલ તો લોકો આટલી યાત્રાઓ કરે અને યાત્રાઓ કરે અને એમ કહે કે મને બારંબાર યાદ છે. લોકો કે આજકાલ લોકો આટલી બધી યાત્રાઓ કરે અને એમ કહે કે મેં આટલું બધું યાત્રા કર્યું કે આટલા બધા સત્કર્મ કર્યા એટલે લોકો બારંબાર યાદ દેવડાવે છે અને તમારા હાથે જેટલું પુણ્ય થાય તે તમે ભૂલી જાઓ. તમારાથી જેટલું પુણ્ય થયું છે એટલું તમે ભૂલી જાઓ અને એને જેટલું યાદ કરશો અને જેટલું યાદ થાય તે યાદ રાખો, જેટલું પાપ થાય તે યાદ રાખો. અને પુણ્યને ભૂલી જવાની વાત વિદુરજીએ કરી છે કે જેટલું પાપ થયું હોય એને યાદ રાખજો કે આ સુખી થવાનો માર્ગ છે. અને ત્યારે મનુષ્ય પુણ્યને યાદ રાખે છે, પાપને ભૂલી જાય છે. પણ ખરેખર તો તમે પાપને યાદ રાખશો તો તમને આગળ થોડી સમજણ આપશે. અને યુવા અવસ્થામાં જેણે બહુ પાપ કર્યા હોય તો તેને વૃદ્ધ અવસ્થામાં ઊંઘ આવતી નથી. કે જેને યુવાનીમાં તો કેવું કહેવાય કે યુવાનીમાં તો કંઈ દેખાતું નથી, એટલે જેમને જવાનીમાં બહુ પાપ કર્યા છે તો એમને વૃદ્ધાવસ્થામાં ઊંઘ આવતી નથી. અને મધ્યરાત્રિએ વિદુરજી ધૃતરાષ્ટ્ર પાસે ગયા અને ધૃતરાષ્ટ્ર જાગતા હતા અને વિદુરજી ધૃતરાષ્ટ્રને એમ પૂછે છે કે કેમ કાકા ઊંઘ નથી આવતી, કે કેમ ભાઈ ઊંઘ આવતી નથી. અને જે ભીમને ઝેરના લાડુ ખવડાવ્યા અને તેને ઘરમાં ખાંડના લાડુ ખાય અને તું ઘરમાં ખાંડના લાડુ ખાય છે તો ધિક્કાર છે તને, કે પાંડવોને તે દુઃખ આપ્યો છે. અને એવું દુષ્ટ કે દ્રૌપદી સભામાં બોલાવવાની તે સંમતિ આપી હતી. કે તું એવો દુષ્ટ છે કે તે દ્રૌપદીને બોલાવવાની સહેમતિ આપી હતી અને પાંડવોને છોડી હવે યાત્રા નીકળ. અહીંયા વિદુરજી
ધૃતરાષ્ટ્રને સમજાવે છે અને ભત્રીજા બહુ લાયક છે એટલે મારી ખૂબ સેવા કરે છે, તેમને છોડવાનું દિલ થતું નથી. અહીંયા ધૃતરાષ્ટ્રએ કીધું કે ભત્રીજાઓ ખૂબ લાયક છે, તે મારી ખૂબ સેવા કરે છે, તેથી મારું મન એમને છોડીને જવાનું થતું નથી. અને હવે તને ભત્રીજા બહુ વાલા લાગે છે. વિદુરજીએ કીધું કે જ્યારે ભત્રીજા તને કેમ વાલા ન લાગ્યા, પણ અત્યારે તને ભત્રીજા ખૂબ વાલા લાગે છે. યાદ કરો કે તમે પાંડવોને મારવા માટે કેટલા બધા પ્રયત્નો કર્યા હતા. ભીમસેનને લાડુમાં ઝેર ખવડાવ્યું હતું, કે લક્ષાગ્રહમાં આગ લગાડી હતી. એ બધું તમે યાદ કરો. પરંતુ ધર્મરાજા તો ધર્મની મૂર્તિ જેવા છે, તેથી તે તમારા અપકારોને બદલે ઉપકારથી વાળે છે. જે તમે તો એમના ઉપર અપકાર કર્યા છે, પરંતુ ધર્મરાજા તમને અપકારને બદલે ઉપકારથી વાળે છે. મને એવું લાગે છે કે થોડા દિવસોમાં પાંડવો પર પ્રયાણ કરશે અને તમને ગાદી ઉપર બેસાડીને અને આ મોંમાં છોડ અને તારામાંથી કાઢશે. અહીંયા કીધું કે કદાચ થોડા ટાઈમ પછી પાંડવો પણ પ્રયાણ એટલે જશે યાત્રા તરફ અને ઉપર, અને તમે ગાદી ઉપર બેસાડશે તો મોહ છોડ, અહીંયા કીધું કે મોહ છોડ કે તારા માથે કાઢશે, કે તારા મુખ ઉપર અને મૃત્યુના દર્શન થાય છે. અહીંયા વિદુરજીએ કીધું કે તમારા મુખ ઉપર મને મૃત્યુના દર્શન થાય છે, અને સમજીને ઘર છોડીશો તો કલ્યાણ થશે, નહીંતર કાળ ધક્કો મારીને ઘેર તમને છોડાવશે. તમે કદાચ સમજીને ટાઈમથી ઘર છોડશો તો સારું, નહીં તો પછી સમય તમને ઘર છોડાવી દેશે અને તમને ઘર છોડવું જ પડશે. અને ઘર છોડવા વગર છૂટવું નથી. અને બુદ્ધિ સમજીને ઘર છોડો તે બુદ્ધિમાન છે. અને થોડા સમયમાં તમારું મરણ થશે. કે આ જીવ સમજીને છોડતો નથી. ડૉક્ટરો કહે છે કે તમને બ્લડ પ્રેશર છે, કે ધંધો બંધ કરો, નહીંતર જોખમ છે. ત્યારે મનુષ્ય ગાયો થઈને ઘરમાં બેસે છે. અને નારદજી કહે છે કે હું તમને ભગવત પ્રેરણાથી સાવધાન કરવા અહીં આવ્યો છું. અને વિદુરજી ધૃતરાષ્ટ્રને સાવધાન કરવા આવ્યા હતા, અને તમને સાવધાન કરવા આવ્યો છું. તો 6 મહિના પછી કળયુગની શરૂઆત થશે, એટલે તમે કોઈને ચિંતા ના કરશો અને તમારી ચિંતા કરો. અને યુધિષ્ઠિર ઘણા યજ્ઞો કર્યા. ભગવાન દ્વારકા ગયા અને ત્યારે અર્જુનને સાથે લઈ ગયા, અને પ્રભુની ઈચ્છા હતી કે આ યદુકુળનો વિનાશ થાય અને સારું યદુકુળનો વિનાશ થાય. એ બધું અહીંયા ભગવાનની લાલસા. અને સંસારમાં મોહ મનરૂપી માછલી કરે છે, જેને વિવેક રૂપથી બાણ મારો, અને જેને દ્રૌપદી બળે અને તેના ભગવાન સારથી થાય. અને દ્રૌપદી એ કૃષ્ણ ભક્તિ છે. મનને ના મારો ત્યાં સુધી કૃષ્ણ ભક્તિ મળશે નહીં. અહીંયા કીધું છે કે દ્રૌપદી જે છે એ કૃષ્ણ ભક્તિ છે. અને જ્યાં સુધી તમે મનને નહીં મારો ત્યાં સુધી તમને કૃષ્ણ ભક્તિની પ્રાપ્તિ નહીં થાય. અને મનને ગમે તે કહેશો પણ મન માંગે તે આપશો નહીં. અને ધીરે ધીરે મન કાબૂમાં આવી જશે. અને ભગવાનની કૃપા દૃષ્ટિનું ધ્યાન નહીં કરે ત્યાં સુધી આ મન મળતું નથી. અને એટલે ભગવાન સાથે અહીં જોડાવાની વાત કરી છે. અને પરમાત્માને 1000 વાર મનાવો ત્યારે કંઈક દિવસ એ આરોગે છે. કે તમે પરમાત્માને 1000 વાર મનાવો ત્યારે એ કંઈક દિવસ આરોગે છે. કનૈયા રોજ જમાડો, અને કનૈયા કોઈ વખત થોડું જમે છે. તમે કનૈયાને દરરોજ જમાડો પણ એ કનૈયા ક્યારેક થોડા દિવસો જમે છે. અને
બેઠા અને જ્યારે આરોગશે તો બેડો પાર થઈ જશે. ભગવાન જ્યારે આપણું ભોજન જમશે તો સમજી લેવું કે આપણો બેડો પાર થઈ ગયો. અને પરમાત્મા થોડું આરોગશે તો જગતને જમાડવાનું પુણ્ય મળશે. કે જ્યારે પરમાત્મા થોડું આરોગશે એટલે સમજી લેજો કે તમને જગત જમાડવાનું પુણ્ય મળી જશે. અને દ્રૌપદીએ કહ્યું કે આજે જગતમાં તમામ જીવોને તૃપ્તિ થશે. અને શ્રી કૃષ્ણ અર્પણ થયું અને દુર્વાસા અને બ્રાહ્મણોને અજીર્ણ થયું અને પીરવું જમ્યા એટલે દુર્વાસા વગેરે બ્રાહ્મણો પણ તૃપ્ત થઈ ગયા. અને યુધિષ્ઠિરે ભીમને આજ્ઞા કરી કે પેલા બ્રાહ્મણો નાસી જવાની તૈયારી કરે છે કે જાઓ તેઓને જઈને બોલાવી લાવ. અને ભીમ તેઓને જમવા બોલાવવા ગયા છે. અને બધાને તૃપ્તિનો ઉડકાર આવે છે, તેઓ જમવા આવવા ના પાડે છે. કે અહીંયા ભગવાન જમ્યા છે તો એટલે બધા ઋષિમુનિઓ અને સાધુ સંતો બધા તૃપ્ત થઈ ગયા. પણ યુધિષ્ઠિરે કીધું ભીમસેનને કે તમે જાઓ કે પેલા બ્રાહ્મણો સંત મહાપુરુષો જતા નારે એમને જમાડો. અને પણ તો ભગવાનની લીલા છે, ભગવાનની લીલાને કોણ જાણી શકે. અને બધા દુર્વાસા ઋષિઓ છે ત્યાંથી એમને જમી લીધું હોય એવા ઓળકાર આવે છે અને બધા તૃપ્તના ઓળકાર આવે છે અને તેઓ જમવાની ના પાડે છે. દુર્વાસા વિચારે છે કે આ કામ કૃષ્ણનું જ લાગે છે કે જમ્યા વગર તમે ધરાઈ જાઓ તો એવી લીલા ભગવાન શ્રી કૃષ્ણ જ કરી શકે. દુર્વાસા સમજી ગયા છે અને તેથી દુર્વાસા પૂછે છે કે ભીમ દ્વારકાથી કૃષ્ણ તો આવ્યા નથી ને? દુર્વાસા મુનિએ ભીમને પૂછ્યું કે દ્વારકાથી શ્રી કૃષ્ણ તો અહીં આવ્યા નથી ને? તો ભીમ કહે છે તે તો ક્યારના આવી ગયા છે. ભીમ કહે છે કે તે તો ક્યારના આવી ગયા છે, પણ દ્રૌપદી સાથે વાત કરે છે. મને કહે કે દુર્વાસા મારા ગુરુ છે. એ તો દ્રૌપદી સાથે વાત કરી રહ્યા છે અને મને કહે છે કે દુર્વાસા ઋષિ તું મારા ગુરુ છે, તેને મારે આજે પ્રેમથી જમાડવા છે. આ તો ભગવાનની લીલા છે જેને કોઈ નહીં જાણી શકતું. અને ભગવાને કીધું કે દુર્વાસા મુનિને મારે આજે પ્રેમથી જમાડવા છે, પણ ભીમ અમારે ભોજન કરવાની જરૂર નથી. કે અમારે હવે ભોજન કરવાની જરૂર નથી. અમારે સંયમ અને સદાચાર, ધર્મ પાલન તેમજ કૃષ્ણ ભક્તિ કે કૃષ્ણ પ્રેમ જોઈ અમને ભોજનથી તૃપ્ત થઈ ગયા છે. દુર્વાસા ઋષિ બુદ્ધિશાળી છે અને એમને કીધું કે અમારે હવે જમવાની કોઈ જરૂરત છે નહીં. અમારે તો ખાલી કૃષ્ણ ભક્તિ અને કૃષ્ણ પ્રેમ જોઈને અમે તૃપ્તિ થઈ ગઈ છે અને હું તૃપ્ત થયો છું. અને દુર્વાસાએ આશીર્વાદ આપ્યા અને તમારો જે કાળ થશે અને કૌરવોનો વિનાશ થશે એવું દુર્વાસા મુનિ અહીં આશીર્વાદ આપીને જાય છે. મોટા ભાઈ સેવા દુર્યોધનને કરી અને આશીર્વાદ તમને મળ્યા. કે મોટા ભાઈ સેવા દુર્યોધને કરી અને આશીર્વાદ તમને મળ્યા. આ શંકર સ્વામીએ કહ્યું છે કે જો જીવ અને બ્રહ્મ એક ના હોય તો શ્રી કૃષ્ણ ભાજીનું પાન આરોગે. જ્યારે જીવ અને બ્રહ્મ એક ના હોય તો શ્રી કૃષ્ણ ભાજીનું પાન આરોગે. અને દુર્વાસાએ તૃપ્ત કેમ થયા? જીવ અને ઈશ્વરનો ભેદ આ વિદ્યાથી ભાષે છે, પણ તત્વો તો એક જ છે. યુધિષ્ઠિર તું બહુ ખાતો એટલે તારું પતન થાય. કે યુધિષ્ઠિર તું બહુ ખાતો એટલે તારું પતન થયું છે. અને ખાવ ત્યારે આંખ ઉગાડી રાખો, પરંતુ બ્રાહ્મણને તેમજ દેવને જમાડતી વખતે આંખ બંધ રાખજો. અહીંયા કીધું છે કે તમે બ્રહ્મને ભોજન કરાવો કે ભગવાનને જમાડો
તો ત્યારે થોડો પડદો જોવે, પડદો ના હોય તો આંખ બંધ કરીને એમને જમાડજો. અને એકલા ધર્મરાજા આગળ ગયા છે અને ધર્મરાજાની પરીક્ષા કરવા એક સ્વરૂપ યમરાજા પુત્રો બન્યા. એકલા ધર્મરાજા આગળ ગયા છે અને ધર્મરાજાની પરીક્ષા કરવા એક સ્વરૂપ યમરાજા પુત્રો બન્યા. અને બીજા સ્વરૂપે તેઓ યુધિષ્ઠિર પાસે આવ્યા અને યુધિષ્ઠિરને કહ્યું કે તમને હું સ્વર્ગમાં લઈ જાઉં, પરંતુ તમારી પાછળ જે પુત્રો આવે છે તેને સ્વર્ગમાં પ્રવેશ નહીં કરે. અહીંયા યમરાજાએ બે સ્વરૂપ ધારણ કર્યા છે અને એક સ્વરૂપ તો પુત્રાનું અને બીજું સ્વરૂપ એમનું. અને એમને કીધું છે કે હું તમને સ્વર્ગમાં તો લઈ જાઉં, પરંતુ જે તમારી સાથે તમારી પાછળ જે પુત્રો આવ્યો છે તેને સ્વર્ગમાં પ્રવેશ મળે નહીં. અને યુધિષ્ઠિર કહે છે કે મારી પાછળ આવ્યો તેને હું હવે છોડું, કે જે મારી પાછળ આવ્યો છે અને હવે એને હું છોડું નહીં, અને પુત્રને છોડી મારે સ્વર્ગમાં આવવું પણ નથી. યુધિષ્ઠિરે બહુ સરસ વાત સમજાવી કે હવે જે મારી પાછળ આવ્યો હોય એને હવે છોડું અને હું એકલો સ્વર્ગમાં જતી રહું એ તો નીતિ વિરુદ્ધની વાત છે. એટલે હવે મારે પુત્રોનો પ્રવેશ નથી તો મારે સ્વર્ગમાં આવવું નથી. અને સાત પગલા સાથે ચાલે તેને સંત પોતાનો માને છે, કે 7 પગલા સાથે ચાલે તેને સંત પોતાનો માની લે છે. અને ધર્મરાજા કહે છે કે ધર્મરાજા સદહે સ્વર્ગમાં ગયા અને ટૂંકારામ સૌને રામ રામ કરીને સદહે સ્વર્ગમાં લઈ ગયા. અને અહીંયા આમહી જાતો આ પ્રમાણે બોલતા સ્વર્ગમાં ગયા છે. અને મીરાબાઈ સદૈવ દ્વારકાધીશમાં સમાઈ ગયા છે અને લીન થઈ ગયા છે. મીરાબાઈને મેવાડમાં ખૂબ પડ્યું, તેથી તેને મેવાડમાં છોડ્યું. કે મીરાબાઈને અને ધર્મરાજા સ્વર્ગમાં પહોંચી ગયા.